ભાવનગરના નારી ગામે કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા બનાવવામાં આવેલું અતિ આધુનિક અર્બન હેલ્થ સેન્ટર આજે લોકો માટે આરોગ્ય નહીં પરંતુ મુશ્કેલીનું ઘર બની ગયું છે। 5 કરોડથી વધુના ખર્ચે ઊભું કરાયેલું આ કેન્દ્ર આજે માત્ર નામ પૂરતું ચાલી રહ્યું છે। શું છે કારણ? આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ ભવ્ય ઇમારત શોભાના ગાંઠિયા સિવાય કંઈ નથી સાબિત થઈ રહી। 4 વર્ષથી અહીં માત્ર એક જ જનરલ અને એક ગાયનેક ડોક્ટર જ ફરજ બજાવી રહ્યા છે। બાળરોગ, ચામડી કે દાંતના નિષ્ણાત ડોક્ટર તો દૂરની વાત છે, પીડિયાટ્રિક ડોક્ટર ન હોવાથી બાળકને જન્મ પછી કોઈ જટિલતા સર્જાય તો માતા પિતાને તાત્કાલિક ભાવનગરની સિવિલ હોસ્પિટલ દોડવું પડે છે। ડિલિવરી માટેની સુવિધાઓ તો છે, પણ ફક્ત નોર્મલ ડિલિવરી જ શક્ય બને છે। સિઝેરિયન કરવાની જરૂર પડે તો ફરીથી શહેરની હોસ્પિટલ જ એકમાત્ર વિકલ્પ, એ પણ વીજળી જતી રહે તો જનરેટરની કોઈ વ્યવસ્થા નથી। મોબાઈલની લાઇટનો સહારો લઈને પ્રસૂતિ કરાવવી પડે છે। આ છે કરોડો રૂપિયાના ખર્ચે ઊભું કરાયેલું અર્બન હેલ્થ સેન્ટરનું કડવું સત્ય। કરોડો રૂપિયાના ખર્ચે આ યુપીએસસી બન્યું છે। 4-5 વર્ષ જેવું થઈ ગયું છે। સોનોગ્રાફીના મશીન છે, બેડ છે, બધું જ છે, પણ ડોક્ટરનો સ્ટાફ ઘટે છે અને લાઇટના હિસાબે પ્રોબ્લેમ વધારે છે। જનરેટર જો મેકવામાં આવે તો અહીંયા સિઝેરિયન ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ થાય એમ છે અને નોર્મલ ડિલિવરી જ અત્યારે થાય છે। આસપાસના ઘણા ગામડાના લોકો અહીંયા આવે છે, બરોબર, પણ એવો સિરિયસ કેસ હોય તો એને સર્ટી મોકલવામાં આવે છે, કારણ કે અહીંયા બાળકોના ડોક્ટર જે કહેવાય કે પીડિયાટ્રિક નથી। દિવસ દરમિયાન ઓપીડી ચાલે છે, પણ રાત્રે દર્દી આવે તો કોઈ ડોક્ટર હાજર જ નથી। ગામડાના લોકોને 24 કલાકની સુવિધા આપવા માટે ઊભું કરાયેલું આ કેન્દ્ર રાત્રે બંધ દરવાજા જેવી સ્થિતિમાં જોવા મળે છે। તો ક્યારેક એવો પ્રોબ્લેમ થતો હોય કે મેડિસિન ખાલી થઈ ગયો તો જે કઈ બહારના દર્દીના સગાવાલા હોય એને ચિઠ્ઠી કરી દેવામાં આવતી હોય કે આ દવા બહારથી લઈને આવો, બરાબર। તો એક એ સુવિધાના નામે અભાવ જેવી વસ્તુ કહેવાય। બીજી વસ્તુ કે ખાસ કરીને નાના બાળકો છે, બરાબર, એના ડોક્ટરો કે એના કોઈ મેડિકલ ઓફિસરો અહીંયા ઉપલબ્ધ નથી। રહી વાત બીજા નંબરે કે અહીંયા નારી ગામમાં પીજીવીસીએલની બહુ સારી એવી મહેરબાની છે, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની, કે જેને કહેવાય અવારનવાર અમારે લાઇટનો પ્રોબ્લેમ આવવા જવાનો થતો હોય। જ્યારે સરકાર ગૌરવભેર કરોડો રૂપિયાના ખર્ચે આરોગ્ય સુવિધાની વાત કરે છે, ત્યારે હકીકત નારી ગામના સેન્ટરે ખુલ્લી મૂકી દીધી છે। સાધનો છે, ઇમારત છે, પણ ડોક્ટર્સ જ નથી। લોકોએ વારંવાર રજૂઆત કર્યા છતાં પણ તંત્રનો એ જ ગોખેલો જવાબ મળે છે, જલ્દી ભરતી થશે। પીડિયાટ્રિક્સ માટે 3 પર્યટન કરવામાં આવેલ છે ભરતી કરવા માટે, અને ચોથો પર્યટન માટે ઓલરેડી જાહેરાત અપાઈ ગયા છે, એ પણ લગભગ 2-3 મહિનામાં ભરતી થઈ જશે। અને સાથે સાથે અહીંયા બીજા જે સગવડો છે એ બધું ત્યાં ચાલુ છે, અને ઇન્ડોર પણ ત્યાં રૂટીનમાં રોજના 5:30 થી 10 ત્યાં થાય છે। કરોડોનો ખર્ચ પણ પૂરતા નિષ્ણાત ડોક્ટર જ ન હોય તો આ આરોગ્ય સેન્ટર લોકો માટે આશીર્વાદ નહીં પણ આફત બની રહ્યું છે। સરકાર અને તંત્રની બેદરકારીનો ભોગ આજે નારી ગામ અને આસપાસના 20 ગામના લોકો ભોગવી રહ્યા છે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।